મોટા કોટડા ગામના યુવકે બટાકામાં નુકસાન આવતા ઝેરી દવા પીને મોતને જીવન ટૂંકાવ્યું। રાજ્યમાં આત્મહત્યાના બનાવો દિવસોને દિવસો વધતા જઈ રહ્યા છે, જેમાં અમુક ઉછીના લીધેલા રકમ અથવા તો પ્રેમ પ્રકરણ અથવા તો એમના કોઈ બીજા કારણોસર પોતાના દિલમાં આઘાત લાગતા આખરે પોતાનું જીવન બરબાદ થઈ ગયું હોય એવું લાગતા આખરે પોતાની જાતને આત્મહત્યા કરવા માટે મજબૂર બનીને જીવન ટૂંકાવી પોતાના જીવનો અંત લાવતા હોય છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા મોટા કોટડા ગામના રહીશ અમરકુમાર રગજીભાઈ ચૌધરી ઉંમર વર્ષ 34 છે। પોતે ખેડૂત હોવાથી બટાકાનું વાવેતર કરી કમાણી કરતા હતા, પણ એમને બટાકાના વાવેતરમાં આ વખતે નુકસાન આવતા એમને દિલમાં લાગી આવતા તેઓએ તારીખ 28 જુલાઈને સોમવારે ખેતરમાં બોર પાસે જઈ ઝેરી દવા પી ગયાની જાણ એમના પરિવારમાં માલુમ પડતા તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એમને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે એમના સંબંધી અશ્વિનભાઈ પ્રભુદાસ પટેલે ઈડર વિભાગીય જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બનાવનો ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેલ છે।